શું તમે જાણો છો, હરિદ્વારનું એક એવું સ્થળ કે જ્યાં શિવે પોતાના અપમાન માટે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું? આ છે કંખલ એટલે કે દક્ષ પ્રજાપતિ મંદિર. આજના વિડીયોમાં હું તમને સંપૂર્ણ માહિતી આપીશ. હરિદ્વારમાં આવેલું કંખલ એટલે કે દક્ષ પ્રજાપતિ મંદિર કે જ્યાં પોતાના અપમાન માટે શિવે અહીંયા રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. અહીંના રહસ્યની વાત કરીએ કથા ભાગ સ્વરૂપે. પૌરાણિક કથાઓ અનુસાર અહીં રાજા દક્ષ એક મહાયજ્ઞ કર્યો હતો, પરંતુ તેમણે પોતાના જમાઈ ભગવાન શિવને આમંત્રણ આપ્યું ન હતું. આ વાતથી દુઃખી થઈને માતા સતી યજ્ઞમાં પહોંચી અને પોતાના પતિનું અપમાન સહન ન થતાં તેણે યજ્ઞમાં જ પોતાનો દેહ ત્યાગ કર્યો. આ સમાચાર સાંભળી ભગવાન શિવ ખૂબ જ ક્રોધિત થયા. તેમણે વીરભદ્રને ઉત્પન્ન કરી યજ્ઞનો વિનાશ કર્યો. આ છે યજ્ઞ કે જ્યાં માતા સતીએ પોતાનો દેહ ત્યાગ કર્યો હતો પોતાના પતિના અપમાન માટે. હરિદ્વારમાં છે આ મંદિર જેનું નામ છે કંખલ દક્ષ પ્રજાપતિ મંદિર. કહેવાય છે કે આ ભગવાન શિવનું સાસરું માનવામાં પણ આવે છે અને આ હજારો વર્ષ પૌરાણિક વર્ષોનું મંદિર કહેવામાં આવે છે કે આજથી લઈને જ્યારે અહીંયા હવન કર્યો હતો ત્યારથી આ મંદિર અહીંયા બનાવવામાં આવ્યું છે. અહીંના રહસ્યની તો તમને ખબર પડી જ હશે, પણ જો તમે હરિદ્વાર આવો છો તો અહીંયા આવવાનું ભૂલતા નહીં, કેમ કે અહીંયા એક મંદિર છે એની બાજુમાં જ એટલું સુંદર મસ્ત મજાની ગંગા માતા એટલે કે ગંગા નદી વહેતી હોય છે જેનો ખળખળખળ અવાજ આવે છે. તો ચાલો મિત્રો, હું તમને ત્યાં દર્શન કરાવું. એની પહેલાં તમે આ બધા દેવી દેવતાઓના તમે અહીંયા દર્શન કરી લો. જો તમે આ રહસ્યનું ખબર ન હતી તો તમને હરિદ્વાર આવવાનું મુશ્કેલી પડી શકે છે અને તમને હરિદ્વારના આ બધા મંદિરો ફરવા હોય તો મને કોમેન્ટમાં જરૂરથી યસ લખજો, તો હું અલગથી વિડીયો બનાવીશ. આ છે હનુમાનજીનું મંદિર અને જે તમને નદીની વાત કરી રહ્યો હતો તે આ નદી છે જે ગંગા માતાની નદી કહેવામાં આવે છે. એટલી સરસ મજાની નદી છે કે એનું પાણી અહીંયાથી લઈને